નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જૈન સમાજ જીવદયા અને શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં માનવ સેવામાં પણ આગળ રહે છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના જૈન સમાજમાં એક આગવી ઓળખ ધરાવે છે। આ ગામમાં પવિત્ર તીર્થધામ સમાન છે, કેમ કે આ ગામની અંદર 100 જેટલી દીક્ષા અને જૈન ધર્મના એક જ ગામના 4 આચાર્ય હોય એવું અદ્વિતીય ગામ છે। સમાજમાં આવું એક ગામ છે જેમાં 100 જેટલી દીક્ષાઓ થયેલ છે। આવું તીર્થધામ સમાન ગામ ભવ્ય ઇતિહાસ ધરાવે છે। ગામની અંદર રાજબાઈ માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે। આ ગામ ઈસવીસન 1888માં શરૂ થયેલ કન્યાશાળામાં રિનોવેશન માટે ઝીંઝુવાડાના જ 4 પરમ પૂજ્ય આચાર્ય ભગવાનશ્રીઓ, જેમના નામ અનુક્રમે યશોવિજય સુરેશ્વરીજી મહારાજ સાહેબ, મુનિચંદ્ર સુરેશ્વરીજી મહારાજ સાહેબ, રાજપુણ્ય સુરેશ્વરીજી મહારાજ સાહેબ, ભાગ્ય સુરેશ્વરીજી મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી ઝીંઝુવાડાના જૈન ભાઈઓએ કુલ 10,80,000 રૂપિયા શાળાને આપેલ છે, જેના માટે ઝીંઝુવાડાના જૈન અગ્રણી જસવંતકુમાર સોંતીલાલ વોરાનો ખૂબ સહકાર અને માર્ગદર્શન રહ્યું। આ તમામ માટે શાળા પરિવાર અને ગ્રામજનો, ઝીંઝુવાડાના દાન આપનાર અને ગામ માટે લાગણી રાખનાર જૈન ભાઈઓનો આભાર વ્યક્ત કરે છે। અહેવાલ રમેશ રાજપૂત। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।